હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત કરું છું ફરીથી નવા એક વિડીયોની અંદર. ઘણા દિવસ પછી આજે આપણા બ્લોગ્સની વિડીયોસની શરૂઆત થાય છે. આજે હતા સાંજે આપણે દૂધ ભરાવા ગયા હતા, એટલે ગામમાં રોકાઈ ગયા હતા. અને શૈલેષભાઈને હવે વેકેશન પડી ગયું, તો આજે સવારે દૂધ બતાવ્યા સાથે મસ્ત મજાના સુરત દાદા ઉગી ગયા છે. અને આપણે જઈ વાળીએ, કારણ કે હવે દૂધ લેવા તો જવું પડશે સાંજે પછી. અને ઘરે ને ઘરે રોકાઈ ગયા હતા, તો અત્યારે જઈથી વાળશે. બહુ મજા ચાલુ છે. સવારે હે ને આપણે ગામમાં જ વાડીએ આવી ગયા હતા, પછી જો ઘડીક કામ કર્યું અને હવે હે ને કુવળ ભરવાનું, એટલે ટ્રેક્ટર લઈને જવાનું હોય કુવળ ભરવા, લારીમાં રાખી દેવા. તો ચાલુ કરી, પાછું મારી અને જવા દઈએ ટ્રેક્ટર પાછળ, પછી લઈ જઈએ ઢગલે. તો જઈએ અહીંયા કુવળ ભરવા જઈએ. તો સમજો આવી ગયા, સમજો અહીં કણે કુવળ ભરવા એક રાઉન્ડ વતન મારી દીધો, અહીંથી આમ ફરી દીધું, ગોઠવાઈ દીધું. હવે હમણાં હા ને ફટાફટ હવે ભરી વાળવી કુવળ, પછી પાછું જવા દેવાનું છે લઈને ઘરે. તો આ કુવળ ભરવાનું છે. કાઢે સલાખા હેઠળ નાખ, સહેલો જોઈ લો, સલાખા હેઠળ નાખી દે. કુવળ હમણાં ભરી નાખી આમાં લારીમાં. ફાઇનલી જો ભરાઈ ગયું છે, અને મીરાબેન ને બધા બેસી ગયા છે માથે. તો આપણે હવે જવા દેવાનું ટ્રેક્ટર જોઈ લો, ઘણું બધું ખાલી કરી નાખ્યું. તો શૈલેષભાઈ ને ફોન દઈ દેવી. ચાલો જવા દઈએ હવે. કઈ દીધું ચાલુ, તો પ્રકાશભાઈ ટ્રેક્ટર ચાલુ કરી દીધું એને જવા દે ઘરે. અહીંયા જવા દેવાનું છે. જોવો હું મેરે બેન બેસી જાય કુવાળની ઓલી ભરી લીધી છે. અને અત્યારે પથુભાઈ ને હે ને ટ્રેક્ટર શીખવાડી એવી જોઈ લો. આગે છે ટ્રેક્ટર અવતાર ગાડી છે. નાખ બીજા ગેરમાં, પ્લસ ફૂલ રાખજે, ફૂલ રાખ. રેડી, જાવ દે પ્લસ ધીરે ધીરે મેળ. હાલ હેન્ડલ ધારી રાખજે. જાવ દે કાંઈ ન થઈ જાય, ધીરે ધીરે જવા દે. આવી દેવો લે આંગલે. હા ભાઈ, એમ હેન્ડલ ખાલી ધારે રાખ. તો ફાઇનલી મિત્રો અત્યારે બપોરનો સમય થઈ ગયો હોય. આપણે બપોરે કરી દીધા, જમી લીધું, જમીને જઈ છીએ ગામમાં. તડકો એટલી બધી બહુ લાગે એની વાત જવા દે. આજે જઈ છીએ કાકાને એને તેડવા, કારણ કે હરિદ્વારની યાત્રામાં ગયા હતા અને આવી ગયા છે. તો જઈ છીએ તેડવા. ગામમાં આવે છે એટલે એને મળી જઈએ. બહુ તડકો હોય, લગભગ અત્યારે છે 40 ડિગ્રી, 40 થી 41 ડિગ્રી જેટલું તો તાપમાન હોય. એ બહુ જ તડકો. લૂ કેટલી લાગે છે. ભાઈ ગામમાં મળીએ, જોઈએ શું લાવ્યા છે આપણા હાથે વસ્તુ. અને બધા આવે છે બસમાં, એટલે કમરપુર પહોંચી ગયા છે. એટલે હવે થોડીક વારમાં એટલે ફોન કર્યો તો કીધું ચાલો જઈ. તો ઓહો, અત્યારે બેસી ગઈ ઘડી, સાંજનો સમય થઈ ગયો. જો આ બાજુ દિયા આવ્યો અને હને તોરે છોડ્યા હતા ઘડી, પછી બાંધી દીધા. અને હવે જવાનું છે શેરડી લેવા, નીણ વાટવા. પછી બાજુ જઈ જો દાદા બાજુ મોબાઈલ જોવે.